મારું નામ વિનય રાજપૂત છે. મારા ફાધરનું નામ રજનસિંહ રાજપૂત છે. એકચ્યુઅલીમાં મારા ફાધરને પ્રોબ્લેમ થઈ હતી 15 દિવસ પહેલા. એમના ચક્કર જેવું આવ્યું હતું અને 20 ઓક્ટોબરે એમને દુખાવો થયો હતો ચેસ્ટમાં. અને મોર્નિંગમાં હું એમને લઈને ગયો એક ક્લિનિક ઉપર. ત્યાં એમને દવા આપી પણ એમને કંઈ ફાયદો થયો નહીં. વધારે ચેસ્ટમાં દુખાવો થયો એટલે અમે જીસીએસ હોસ્પિટલમાં લઈને આવ્યા. એના પછી એમની રિપોર્ટ થઈ. સર્જન ડોક્ટર પાર્થ વાઘેલા સાહેબે એમને રિપોર્ટ કરી, બધું ચેકઅપ કર્યું અને ખબર પડી કે એમને હૃદયમાં 3 નળી બ્લોક છે. હું ડોક્ટર પાર્થ વાઘેલા, કન્સલ્ટન્ટ કાર્ડિયોથોરાસિક એન્ડ વાસ્ક્યુલર સર્જન. આજે જીસીએસ હોસ્પિટલ ખાતે થયેલી બાયપાસ સર્જરી વિશે થોડી જાણકારી આપવા માંગુ છું. પેશન્ટ રજનભાઈ રાજપૂત કે જે 52 વર્ષના છે, એમણે તાત્કાલિક અવસ્થામાં છાતીમાં દુખાવો થવાથી તપાસ કરવા જાણવા મળ્યું હતું કે એમની 3 લોહીની નળીઓ જે હૃદયને લોહી આપે છે એમાં બ્લોકેજીસ છે. અને એમણે સગા સાથે વિચાર વિમર્શ કરીને બધા જ ફાયદા ગેરફાયદા સમજાવ્યા બાદ ઓપરેશન માટે આગળ વધ્યા હતા. આ ઓપરેશનમાં 3 નળીને બ્લોકેજને બાયપાસ કરીને સરખી કરવામાં આવી હતી અને ઓપરેશન બાદની રિકવરી પેશન્ટની સુમધુર રહી હતી કે જેના બાદ ઓપરેશન થયાના 5મા દિવસે પેશન્ટને રજા કરવામાં આવી હતી. 30 ઓક્ટોબરે એમને ડિસ્ચાર્જ કરે જ્યારે થોડા સાજા થઈ ગયા. એના પછી એમના રૂટીન પ્રમાણે ચાલી શકે છે, બેસી શકે છે, બધું એમનું રોજનું કામકાજ કરી શકે છે. આ બધી પરિસ્થિતિ પછી પેશન્ટ અત્યારે હરતા ફરતી કન્ડિશનમાં એકદમ સુમધુર રીતે પોતાનું જીવન ગાળી શકે છે અને આ બધી જ સર્જરી આયુષ્યમાન ભારત કાર્ડમાં ફ્રીમાં જીસીએસ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. અને આ બધો જ ખર્ચો આયુષ્યમાન કાર્ડ તરીકે થયો છે. તે રીતે હું જીસીએસ હોસ્પિટલ, ડોક્ટર પાર્થ વાઘેલા, એમનો સ્ટાફનો આભાર માનું છું.